2 રીંગણનું શાક બનાવ્યું, એકના ભૂજાના બનાવ્યા અને એકને તળીને ઠાકોરજીને રાજભોગ આવ્યો. અને રીંગણની બધી અનુસર કરતાં ગોદમાં ઓલા અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતારત, દુલરી ગ્રીવા માલ મોતી કેયુરલે ભુજ શ્યામ નિહારત, અંગ આભૂષણ જનની ઉતાર, ભૂખે ભયે શ્યામ હલધર પે, એહી પ્રેમ વિચારત, રોહિણી ભોજન કરહો ચઢાઈ, વાર વાર કરી ઉર ઉર અંતર, અંગ આભૂષણ જનની ઉતાર. આ કીર્તન ગાયું, ગોદમાં લઈને વસ્ત્ર ને બધું વડું કરતા હતા. ઠાકોરજીને કે કોઈ નથી, આપણે બે જ છીએ. આજે રીંગણ દસમીએ રીંગણ અરોગવાતા મારા વાલા, મારી તો લાયકાત નથી. હજી તો 2-3 મહિનાથી સખડી ધરાવું, પુષ્ટ થઈને હમણાં મારા વાલા પધાર્યા. પણ આવું કહેતું રહેવું. પછી ઓલા બેને ફોનમાં કીધું હતું સાંજે કે ટિપ્પણી લઈ આવવાની, એમાં લખ્યું હોય એ પ્રમાણે. પણ ત્યાં બેન ઠાકોરજીને કહ્યું કે મારા વાલા ક્યાંય આવું ભૂલી જાઉં ને તો તમારે બધી ગોપીમાં કોઈક બાવરી હોય ને કોઈક બોતળી હોય. મારા વાલા હું બોતળી ગોપી છું, તો કૃપા કરીને આવું કહેજો, નહીં તો જીવ બળી જશે. અને પછી સાંજે ઓલા વૈષ્ણવનો ફોન આવ્યો, રીંગણ બહુ સરસ હતા, ડાયરેક્ટ ખેતરના હોય ને એવા. ઓલા બેન કે હોય જ ને, મારા ઠાકોરજીને આરોગવાનું મન થયું હતું તો તમારા પગે તકલીફ કરી, નહીં તો તમે મને કહે જ નહીં. એટલે પછી કે બેન ન્યોછાવર, એ કે ન્યોછાવર આવી ગઈ. એ કે ના ઈલા બેન, પણ એ ભલા હતા. મેં ખેતરમાંથી આવ્યો એમ માનો, હું કામ કયો છું ઈલા બેન લઈ આવ્યા. ના પણ કે બહુ સુંદર, ઠાકોરજી પ્રેમથી આરોગ્યા. તો આના ઉપરથી ને એમ કે ઠાકોરજીને અહીંયા ઓલું શાંતાબેનને બોમ્બેમાં જણાવ્યું કે આંબા ગમે ત્યાંથી લઈને આવો. ટિકિટે મળી ગઈ, પ્લેને મળી ગયું, આંબાય મળી ગયા, ટેક્સીની વ્યવસ્થા થઈ ગઈ. બેન એકલાય આવ્યા અને ડબરા ભોગે ધરાવ્યો. અહીંયા રીંગણ ઠાકોરજી પેલા બેનના ઘરે અરોગવા હશે તો બીજા કોઈને ફોન કેમ ન કર્યો, કેમ આમને કર્યો? કારણ એને ઠાકોરજી કે નીતરા બોતડી સમજશે નહીં. તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણને જતાવે છે. આજે જ રસ્તામાં ચાલીને આવતી હતી, એક બેન હારે વાત થઈ. એ કે મને અહીંયા મંદિરના ઠાકોરજીમાં એવો વિશ્વાસ એલા બેન કે મહિને એકવાર પલના કરાવો, એકવાર રાજભોગ કરાવો, એકવાર સેન કરાવો. મેં તો બહુ સરસ, હું બહુ રાજી થઈ. અને રાજભોગને કરાવીએ ને ઈલાબેન એટલે ટિફિન આવે એટલે આપણે કાંઈ કરવું ન પડે. અને સેનભોગમાં એવું. પછી મેં તમે શું ધરાવો છો? મને કે આપણા ઘરે તો ઈલાબેન 23 વર્ષથી ઠાકોરજી બિરાજ. મેં વાહ મારા વાલા. મેં તમે? મને કે આપણે દૂધ મિશ્રી. મેં હે તમારા ઠાકોરજી 23 વર્ષ નથી હજી અરોગતા જ નથી શીખ્યા? મને કે મને ગુરુ આજ્ઞા સખડી જ નથી. એટલે મેં તો આપણું છોકરું મોટું થાય
તો ધાવણ છોડાવીએ તો આપણે કોઈ ડૉક્ટરને પૂછવા જઈએ? અને આ ગુરુની આજ્ઞા લેવાની 500%. પણ તમે જાઓ તો ગુરુ આજ્ઞા આપે ને. એમને તમને ફોન કરે, મીનાબેન હવે તમારે સખડી ધરાવવાની. પછી એમણે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. પણ ઈલાબેન મારે છે ને અહીંયા 7 વાગે આવી જવાનું મંદિરે, 6:30. એટલે મારાથી એટલું જ પહોંચાય. તો મેં તો જઈને કરો ને. તમને 3 જ જણા છો, દીકરો હજી તમારો ભણે છે, તો તમે સખડી ધરાવવા હું વાંધો? એ કે ના મારું મંદિરનું છૂટવું જોઈએ ઈલાબેન, મંદિરનું. એટલે મેં એને સમજાવ્યું, મેં તો મંદિર બરાબર, એમાં કાંઈ ખોટું નથી. તમે જાઓ એટલે કીર્તન સરસ ગવાતા હોય, એનો ભાવ. કયા કીર્તન? અત્યારે પનઘટના આવે ને, યમુનાજીના આવે ને, જળ વિહારના આવે ને, પીછવાયાર આવે ને, કોટન આવે ને. અત્યારે મેં કીધું બધી સામગ્રી બહુ સરસ. પણ આ બધાનો વર છે. ઓલો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણો વર છે, તો આપણા વરને રાજી રાખો. મેં તો હું હોસ્પિટલમાં દાખલ થઈ હતી, હજારો નહીં કરોડો વૈસો મને ઓળખે, પણ ડૉક્ટરે ના પાડી હતી કે આઈસીયુમાં નહીં આવવાનું. તો મારો ઘરવાળો બહાર પોતાનો રૂમાલ માથા નીચે નાખી અને નીચે છોમાં હોઈ જતો. શું કામ? કે ગમે ત્યારે કાંઈ થાય ને બોલાવે તો મેં બીજા કોઈ આવે? મને કે ના, એ તમારી વાતો મને સમજણ ન પડે. વયા ગયા રીતસર વયા ગયા. અધિકાર નહીં. એને સર્વોદ્ધારકમાં જ રસ છે. એને પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીમાં ભક્તોદ્ધારકમાં રસ જ નહીં. એની ભેગા એક બેન હતા કે હું તો બધી સેવા ઈલાબેન થાળે ધરું અને પછી જ લો. મેં કીધું તમે પહેલેથી જ આજ્ઞા લે. એટલે ઓલા બેને ફોડ પાડી. એ એને ક્યાં પુષ્ટ કરાવેલા છે? પુષ્ટ ભલે નથી કરાવ્યા. મંદિરે તો રોજ 9:30 સુધી સેવા કરું છું. મેં તો બરાબર. ઠાકોરજીને જ્યાં સુધી એમના ઘરે ના બિરાજો હોય ને ત્યાં સુધી કશું જ થાય નહીં. ફોડ પાડી દીધી. એમને ક્યાં પુષ્ટ કરાવેલા છે? એટલે કે હવે અત્યારે મારે મોડું થાય. મેં કીધું જો આનો અધિકાર જ નહીં. પછી મેં નક્કી કર્યું મારે આ બધામાં નહીં પડવાનું, કહેવાનું જ નહીં. પણ સારું આપણા હોય ને એટલે કહેવાય જાય. એટલે અત્યારે બધાને જો મનોરથ કરીને મારી વાહવા થાય. મંદિરમાં સેવા કરું તો બધા મને ગણે, બધા મને ઓળખે, મને પૂછ્યા સિવાય કાંઈ ન કરે. ઘણાય વૈષ્ણવ એવા હોય છે, અહીંયા મળવા આવે. હું કહું તમે તો એકલા જ છો ને? હા હું ને ઠાકોરજી. હું કહું સખડી ધરતા હશો? ના રે ઈલાબેન, આપણે તો કોક દી કેવું ખીચડી શાકે ધરીએ ને કોક વાર અરે બનાવીએ ને કોક વાર ભાખરી. તો મેં ઠાકોરજી ક્યાં 56 ભોગીએ છે? તમ તમારે જે બનાવો એ બીજી વાર મળે, પછી આપણાથી થાય નહીં. તમારાથી તમારા માટે તમારું થાય છે, પણ ઠાકોરજીને ખાલી સૌથી સહેલી સેવા હોય સખડીની. તમારે સવારે 2 શાક, દાળ ભાત, રોટલી. હવે આ લોકો ફરવા ગયા હોય, તૃપ્તિ ટાઈમમાં હોય, તો શું હું બધું કરી શકું? મારા આ હાથે તો રોટલીનો લોટે નથી બંધાતો, ભાખરી નથી થતી. કોકવાર આવી રીતે પૂરી તમે વણી દો કે લોટ બાંધી દો, હું તળી દઉં. તો ઠાકોરજી અને કોકવાર પૂરી ભાખરી ન હોય, કોકવાર માનભોગ કરીએ અને દાળ ભાત શાક હોય. શું કરીએ? ઠાકોરજી જાણે છે કે આનાથી થતું છે નહીં. તો એના લીધે આપણે આજ્ઞા લઈ આવવાની કે મારે સખડી નથી ધરવી. ના મારા વાલા, આપણું છોકરું આપણને ઠીક ન હોય તો આપણે કહીએ ભાઈ તું બાજુવાળાને ત્યાં જમી આવીશ, હું કહી દઉં, હું એનું રાખીશ. મમ્મી તમે લોકો શું કરશો?
બેટા ખીચડી તાર પપ્પા ધોઈ દે ને, હું 4 સીટી વગાડી ખીચડીને દહીં ઠાકોરજીને ધરે, હું ખીચડીને દહીં ખાઈશ. પપ્પાને કહેજે મને પાપડ શેકી દે, સલાડ કરી દે. જુઓ, આપણા છોકરાને ખીચડી દહીં ખાવું જ, બાજુવાળાને ત્યાં ન જવું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે જે બનાવ્યું હોય ને એ આરોગે છે. એક બેનને ઓલું ગુલકંદ ધરવું હતું ઠાકોરજીને, દૂધમાં નાખીને આમ ક્રશ કરીને. હવે મને ખબર એ સાવ નિષ્કંચન. હવે એકવાર એણે શું કર્યું, ગુલાબ લઈ આવ્યા તો 2 ગુલાબ માળાજીમાં પધરાયો. એમાં થોડી પાંદડી વધી એ ઠાકોરજી પાસે જળમાં, અને 2 ગુલાબ હતો ને એણે ગુલકંદ. મેં તો 2 ગુલાબમાં, એ કે એમ નહીં ઈલાબેન. મેં શું કર્યું? એ કે વાટી નાખ્યા ગુલાબ, એની યાર મિશ્રીને ભૂકો અને ઇલાયચી. તો મેં તો આનું ગુલકંદ કહેવાય? હજી આગળ વાત તો સાંભળો. મેં તો હા બોલો. પછી દૂધમાં નાખી, દૂધમાં જઈને ફેરવી દીધી. બોસ છે નહીં, છે પણ બગડું છે ને હમણાં આમણે કીધું કે ભાઈ કંઈક મેળ પડશે પછી બોસ બદલાવી દઈશ. એટલે મેં તું બદલાવી દો ને, લાવો હું બદલાવી દઉં. તમે એક બાજુ આમ શીખવાડો કોઈનું ધરાઈને પાછા કે હું બદલાવી દઉં. મેં તો બાપા હવે કાંઈ બોલાય નહીં. એટલે પછી એણે ગુલકંદવાળું શેક બનાવ્યો. તો બોટલમાં લઈ આવ્યા હતા રસ્તામાં. અરે મારા વાલા, એ કે જો સવારમાં ઘરે તમારે મેળ ન પડે, મારોય ન પડે, તમારો ટાઈમ બગડે ને મારો. આટલી નાની બોટલમાં, ફ્રીજ તો હતું ને બિચારાને, લઈ આવ્યા હતા. ગુલકંદનો શેક બનાવ્યો હતો. મેં કીધું સરિતાબેન જય શ્રી કૃષ્ણ. એ કે આપણા પ્રભુને ઠંડાઈ જોઈ ને ઈલાબેન, ઠંડક જોઈને તમે રોજ સત્સંગમાં કહો સીતો પધાય, સીતો પજાય. મેં કીધું ઓલું નાનું ફ્રીજ લઈ લ્યો. મને કે હવે આ પ્રાઇવેટમાંથી છૂટા થાય છે આ 3-4 દિવસમાં, 11 કે 14. એટલે એમણે કીધું છે ફ્રીજે આવી જશે, આ બોસે બદલાવી દેશે અને ઠાકોરજીના સુખનો વિચાર થાય એવું 2-3 દી છે. તમે 2-3 દી તો મારા રોયા, મારી પાસે લઈ જાઓ. એ તમારાનો લઈ આવીએ અને હું લીલામાં પહોંચી જાઉં છું. ઠાકોરજી અંગીકાર તો તમે, મેં કીધું તમે પાક્કા હો. તો જો જે સાંભળે છે એ આચરણમાં મૂકે છે. તો આ બધી વાતો આ બધા કહે છે હું કરું છું. આ શાંતાબેનની વાતો એ કાંઈ મારા ઘરની છે નહીં. તો મારો કહેવાનો આશય એ છે કે શ્રીજી બાવા હોય કે ગુરુના ઘરે બિરાજતા ગુરુના ઠાકોરજી હોય કે પછી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એક નિધિના ઠાકોરજીનો કોરોનામાં બીડા આવે